टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સાબરકાંઠામાં સાઉથની ફિલ્મ જેવી જ એક લવ સ્ટોરી સામે આવી, જેમાં પ્રેમ છે અને સાથે એક્શનથી ભરપૂર થ્રિલર। આ પ્રેમ કહાણીની શરૂઆત તો એક વર્ષ પહેલાં થઈ હતી, પરંતુ તેનો અંત ખૂબ જ ભયાનક રીતે આવ્યો છે। વાત સાબરકાંઠાના વડાલીની છે, જ્યાં 6 અને 7 ડિસેમ્બરના રોજ બે સમાજ વચ્ચે ધીંગાણું થયું। સગર અને રાજપૂત સમાજના લોકો સામસામે આવી ગયા। છેલ્લા 2 દિવસથી અહીં ભારે તંગદિલીનો માહોલ જોવા મળ્યો, પરંતુ આખી આ લડાઈનું મૂળ 1 વર્ષ પહેલાંની ઘટના સાથે સંકળાયેલું છે। તેના વિશે આજે વિગતવાર વાત કરીશું, પરંતુ વડાલીના દરબારવાસમાં જે થયું તે ખૂબ જ ડરામણું હતું। 7 ડિસેમ્બરના રોજ સગર સમાજના લોકોના ટોળે ટોળા દરબારવાસમાં ઉમટી પડ્યા। હાથમાં લાકડીઓ અને પથ્થરો સાથે ઉમટી આવેલા લોકોએ પોલીસની હાજરીમાં જ તોફાન મચાવ્યું। 4 થી 5 પોલીસ કર્મીઓ ઘટના સ્થળ ઉપર હાજર હતા, પરંતુ સામે હાથમાં લાકડીઓ સાથે લોકોનું ટોળું હતું। ટોળાએ પહેલા તો ઘરની બહાર પાર્ક કરેલી ગાડીઓમાં તોડફોડ કરી પથ્થર અને લાકડીઓ વડે ગાડીઓના કાચ આ રીતે તોડી નાખવામાં આવ્યા। ગાડીઓ કોની હતી તેનો તો ખ્યાલ નથી, પણ જે વાહનો ટોળાની ઝપટે આવ્યા તે તમામના કાચ તોડી નાખવામાં આવ્યા। ત્યારબાદ ઘરની અંદર ઘૂસીને તોડફોડ કરવામાં આવી। ઘરની બારીઓ, દરવાજા, સીસીટીવી કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઘટનાના સમયે પોલીસ હાજર હતી, તેમ છતાં ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ કાયદો હાથમાં લઈને ભારે તોડફોડ કરી। આ ઘટનામાં 1 દિવસ પહેલા દરબાર સમાજના લોકોએ સગર સમાજના મકાનો ઉપર હુમલો કર્યો હતો। 6 ડિસેમ્બરના રોજ દરબાર સમાજના લોકો સગર સમાજના યુવકના ઘરે પહોંચ્યા અને ત્યાં મકાન અને વાહનોમાં તોડફોડ કરી હતી। એટલું જ નહીં, આગચંપી પણ કરવામાં આવી, જેને પગલે બે સમાજ વચ્ચે ભારે વૈમનસ્ય જેવી સ્થિતિ પેદા થઈ। પરંતુ આ સ્થિતિ કેમ પેદા થઈ તેની પાછળ છુપાયેલી છે એક પ્રેમ કહાણી। આ પ્રેમ કહાણીમાં એક્શનના દ્રશ્યો તો તમે જોયા, હવે પ્રેમ, લાગણી અને પછી દગાની વાત પણ સાંભળી લો। આ કહાણી પ્રેમી પંખીડાની છે, જેમાં યુવકનું નામ અજય વિનુભાઈ સગર છે, જ્યારે યુવતીનું નામ ચાંદનીબા સજ્જનસિંહ રાઠોડ। બંને વડાલીમાં જ રહે છે। યુવક સગરવાસમાં રહે છે અને યુવતી દરબારવાસમાં રહે છે। બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા, જેથી તેમણે ભાગીને લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો, કારણ કે બંનેને ખ્યાલ હતો કે તેમના સમાજો લગ્ન નહીં થવા દે। જેથી 13 ઓગસ્ટ 2024ના રોજ અજય અને ચાંદનીબાએ પ્રેમ લગ્ન કર્યા। ત્યારબાદ તેઓ વડાલી છોડીને દિલ્હી પહોંચ્યા। તેમને હતું કે તેમને ત્યાં કોઈ નહીં શોધી શકે, પરંતુ પરિવારજનોને ખ્યાલ આવી ગયો કે તે દિલ્હીમાં છે, જેથી સમાજના કેટલાક લોકો દિલ્હી પહોંચ્યા અને ત્યાંથી પાછા વડાલી લાવવામાં આવ્યા। તે સમયે બંને સમાજના સંબંધોમાં કોઈ પણ પ્રકારની તિરાડ ઊભી ન થાય તેને ધ્યાનમાં રાખીને વડીલો સહિત આગેવાનોએ યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો અને આ પ્રયાસ સફળ પણ થયો। બંને સમાજોના આગેવાનોની હાજરીમાં યુવતીને તેના પરિવારને સોંપવામાં આવી। બાદમાં યુવતીના પરિવારે તેની સગાઈ વડાલી તાલુકાના જ એક ગામમાં કરી। હવે બધું જ ભૂલાઈ ગયું હતું। યુવક યુવતીને ભૂલી ચૂક્યો હતો। બંનેના સમાજોમાં પણ કોઈ એટલો ભેદભાવ ન હતો, પરંતુ યુવતી પોતાના પ્રેમને ભૂલી નહોતી શકતી। લગ્નના તાંતણે બંધાયા પછી યુવતી અજયને જ પોતાનો ભરથાર માની રહી હતી। 1 વર્ષ પછી યુવતી અજયના ઘરે આવતી જતી થઈ, પરંતુ યુવક સહિત તેના પરિવારે પોતે આપેલા વચનોથી બંધાઈ ગયા હતા। તેમણે યુવતીને સ્વીકારવાનો ઇનકાર કર્યો, તેમ છતાં યુવતીએ યુવક સાથે કરેલા પ્રેમ લગ્ન બાબતે પોતાની જીદ મક્કમ રાખતા આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો તેવો આક્ષેપ છે।
પોલીસે પણ યુવતીને સમજાવવાના અનેક પ્રયત્નો કર્યા હતા તેવી પણ વાત છે, પરંતુ યુવતી પોતાની જીત પર અડગ રહેતા તારીખ 28 નવેમ્બર 2025ના રોજ બંને પક્ષોની હાજરીમાં પોલીસે યુવતીને હિંમતનગર નારી ગૃહ કેન્દ્રમાં મોકલી આપી. પોતાની દીકરી છેલ્લા કેટલાક દિવસોથી નારી ગૃહમાં હોવાથી યુવતીના પરિવારજનો પણ પડી ભાગ્યા, જેથી પરિવારજનો અને સમાજના આગેવાનો 6 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે યુવકના ઘરે અને તેના પરિવારને સમજાવવા માટે પહોંચ્યા અને આ દરમિયાન થયેલી મારામારીના કારણે વડાલીમાં ધીંગાણું મચી ગયું. પોલીસે ટીયર ગેસના સેલ છોડીને ટોળા વિખેર્યા. ઘટનાને લઈ બંને પરિવારોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી. જોકે ઘટના બાદ સમગ્ર વડાલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જિલ્લા પોલીસ વડાએ બંને સમાજના આગેવાનો અને પરિવારો સાથે બેઠક યોજીને શાંતિ માટેની અપીલ પણ કરી છે. એક પક્ષે હાલ ગઈકાલે મોડી રાત્રે ફરિયાદ નોંધાવેલ છે અને જેમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવેલ છે અને હાલ આ જે ફરિયાદ છે એની તપાસ વડાલી પોલીસ ઇન્સ્પેક્ટર DR પટેરિયા નાઓ ચલાવી રહેલ છે. વડાલીમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે, પરંતુ પોલીસ બંને ફળિયાઓમાં નજર રાખી રહી છે. આશા રાખીએ કે હવે બંને સમાજ વચ્ચેની આ લડાઈ અહીં જ પૂર્ણ થાય, જેથી સ્થિતિ આગળ ન વધે અને સમાજની અંદર વયમનસ્ય પણ ન ફેલાય. પ્રાઇમ ટાઈમના સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.